વેદમાં લખ્યું છે ઉર્વારુક મિવ બંધનાન મૃત્યોર મુક્ષીયમામૃતા. ઉર્વા, ઉર્વા એટલે કાકડી. કાકડી એક એવું ફળ છે, આપણે અથાણું કરીએ ને કાકડી, ચીભડું કહો ને, એ બે આમ એક જ જાત છે. ચીભડું, કાકડી એક એવું ફળ છે કે કાચું હોય ત્યારે એના વૃક્ષ સાથે, એના વેલા સાથે મજબૂત બંધાયેલું. તમે કાચી કાકડીને આમ ખેંચો ને તો આખો વેલો તૂટી જાય, એ હારો હાર આવી જાય વેલો લ્યો, ઝાડ આખું ઝાડ હારે આવી જાય, પણ એના નોખથી એ જુદું ન થાય. પણ એક સમય એ કાકડીનો એવો આવે કે એનું વૃક્ષ પણ સલામત અને કાકડી સલામત, અને એની મેળે છૂટી જાય, એની મેળે તૂટી જાય. ક્યારે? પાકે ત્યારે. પાકેલી કાકડીને તોડવી પડતી નથી, છોડવી પડતી નથી, એની મેળે છૂટી ત્યાં જ પડી હોય અને મીઠી થઈ ગઈ. એવી રીતે જીવન પરિપક્વ બને, વૈરાગ જ્યારે પરિપક્વ બને ત્યારે સંસાર એની મેળે છૂટી જાય. એ એક વાત જુદી છે. જેવી રીતે મહાપુરુષો છોડે છે, છૂટી જાય છે. પણ આપણા માટે, આપણા સંસારીઓ માટે ઉપનિષદ એમ કહે છે તેન ત્યક્તેન બુંધિતા ઈશાવાસ્યમિદમ સર્વમ યત કિંચિન જગત્યામ જગત. ઈશાવાસ્ય ઉપનિષદ. તેન ત્યક્તેન બુંધિતા. ભોગવવાની ના નથી, કમાવાની પણ ના નથી. ખૂબ કમાવો. આપણા શાસ્ત્રોએ તો 4 પુરુષાર્થ કયા છે. પહેલો ધર્મ છે, બીજો અર્થ છે. અર્થ એટલે સંસારની વ્યવસ્થા, ત્રીજો કામ, ચોથો મોક્ષ. એટલે વેદો તો એમ કહે તું 100 હાથે કમા, 100 હાથે કમા. 2 હાથથી કેટલું કમાઈશ? 100 હાથે કમા. પણ એક સૂત્ર જે વેદોએ કહ્યું છે, આપણે બધાએ વિચારવા જેવું, 100 હાથે કમા, પણ ઈશ્વર માટે, પરમાત્મા માટે જ્યારે વાપરવાનો વારો આવે ત્યારે 1000 હાથે વાપરી નાખ. સંકીર્ણ. જેમ માણસ વેરી દે એમ ઈશ્વર માટે માણસે વેરી દેવું છે.